બુન તને 1000 વાર કીધું તોય તને ખબર નહીં પડતી. હું તારા ઉપર ગુસ્સો કરે તાળ જ તને ખબર પડશે. મને એવું લાગે કે તારા ઉપર મારે કડક નિયમ બનાવવા પડશે. મૂક ફોન, ફટાફટ ઘેર આય તું. અરે મારા ભાઈ, હું લેવા આવી રીતે ગુસ્સો કરીને બાપડી બુનને બોલ બોલ કરી? અરે મારા ભાઈબંધ, તને વાતની ખબર નહીં. મને જેવું નહીં ગમતું ને એવું જ કરવાની કોશિશ કર. અરે મારા ભાઈબંધ, બુન તો સીધી લાગે, એવું શું કરે છે તને નહીં ગમતું? અરે મારા ભાઈબંધ, કપડોની વાત હ. અલ્યા મગજ હકા નહીં તારા? કોઈ ભાઈ આવી કપડા જેવી ને એની વાતમાં પોતાની બુનને આવી રીતે ધમકાવતું હશે? આ જમાનામાં અમુક છોકરીઓ જેવા ટૂંકા ટૂંકા કપડા પહેરે ને એવું એ પહેરે ને મને નહીં ગમતું. આ કપડા વાળી વાતનો તો હું કટ્ટર વિરોધી હું. કોઈ પણ છોકરીનું શરીર બીજાની મિલકત નહીં, તે બધાના મન ફાવે એમ જોવા. દરેક છોકરીનું શરીર બાપની આબરૂ, ભાઈનો વટ અને પરિવારની ઇજ્જતની ઓઢણી કહેવાય. આ વાતની દરેક છોકરીને ખબર હોવી જોઈએ. વાત તારી 100% સાચી છે ભાઈ. તોય અમુક છોકરીઓ આ વાતને માનવા તૈયાર નહીં અને ઉપરથી એવી વાતો કરી કે આ દુનિયાની નજર ખરાબ. આ દુનિયામાં બધા રામ નહીં હોતા ભાઈ, અમુક રાવણ હોય. જો ગોળના તમે ખુલ્લો મેલો તો મકોડા ચડી ને. ઘરમાં ભલે કરોડો રૂપિયાનો ઢગલો પડ્યો હોય કે પછી ભલે ને એક રોટલી ખાવાના ફોફા પડતા હોય, પણ આ દુનિયામાં મોન મર્યાદાથી મોટી કોઈ કમાણી નહીં. દુનિયાના દરેક છોકરાને રોમ ગણવામાં નહીં આવતા, પણ દુનિયાની દરેક સ્ત્રીને શક્તિનું રૂપ માનવામાં આવે. તો એ શક્તિના રૂપનું દરેક સ્ત્રીને મન રાખવું જોઈએ. જો ભાઈ, ઓઢણી 50 રૂપિયાની હોય કે 100 રૂપિયાની હોય, બજારમાં કિંમત એની એટલી જ રહે. પણ એ જ 50 વાળી ઓઢણી કોઈ સ્ત્રીના મોથા ઉપર આવે ને તો એની કિંમત કરોડો રૂપિયાની થઈ જાય. 100% ની વાત કરી હો ભાઈ.